હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ને અમે મજામાં છીએ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય રામાપીર, જય માતાજી. સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયેલું છે. જોવા આમ અત્યારમાં ઝીણા ઝીણા છાંટા બધા આવતા હતા. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદનો કંઈક માહોલ જ અલગ આવે. જો વાતાવરણ બહુ મસ્ત છે. પૂરી પણ જાજી દેશે આવી રીતે તૈયાર થાય છે. તૈયાર થાય છે. જો બોલો તૈયાર થાય છે. આ બધું ઘંટી ચાલુ કરી દીધી છે. મસ્ત તૈયાર થઈ જશે. સરસ તૈયાર થઈ જશે. અને ચાલો આપણે સકલાને થોડીક સણ નાખી દેવી અને પારેવાને થોડીક સણ નાખી દેવી. થોડોક છીણ લઈ લેવી. વરસાદ અત્યારમાં આવે છે. ઝીણો ઝીણો આવે છે. વાદળા પણ એમ ઝીણો ઝીણો વરસાદ આવે છે. સારું આવતો નથી કા સમેલ સકલાને છાણ નાખે છે. પારેવાને છાણ નાખે છે. અને વાતાવરણ બહુ મસ્ત ઠંડુ છે. કારમાં સાંઠ આવી જાય ને એટલે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. ઠંડુ પારેવાને પણ સણ નાખી દીધી. અને હવે આપણે કામે બેસી જવાનું છે. તો હાલો આપણે હવે કામે બેસી જઈએ. જો આમ તો ખરેખર વરસાદ આવે એવું છે. ઘરમાં સાટા છે. અહીંયા પાણી ભરાણ જો આવું વાતાવરણ છે વરસાદનું. અને સવારનો નજારો જો અમારા ગામની વાડિયું ને અમારું ગામ. જો આમ તો વરસાદ ખરેખર ચડ્યો છે. આવે તો અત્યારમાં સરસ અમારા ગામનું આખું ગામ અમારું પણ અહીંથી ન દેખાય. કેમ કે અમારે હાવ સેવાળા મકાન છે. એટલે ગામ તો અમારું ઘણું મોટું છે. પણ અનકોટ તો ન બહુ દે. આજ તો જો અમે ખાટલો હોય તો ને અહીંયા પલાળી દીધો. કેમ કે વરસાદ આવ્યો રાતે વહેલો. અમે બધા ઉતરી ગયા નીચે ખાટલો કાંઈ લેવાનો ત્રણ એટલે ખાટલો જો પલળી ગયો. આપણે જો સવારમાં સરી ગયા ત્રીજા માળે. કેમ કે અમારે ઉતારવાનો છે કોમેડી વિડીયો. એટલે અત્યારમાં સરસ રિઝલ્ટ આવે અને સરસ વિડીયો આવે કોમેડી. એટલે જો અત્યારમાં સરી ગયા કોમેડી વિડીયો ઉતારવા. તો ચાલો આપણે કોમેડી વિડીયો ઉતારી લઈએ. કેમ કે હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. જો આ બાજુ તો સાટ આવી ગયા ટુકડા. જો હા ટુકડા સાટ આવી ગયા છે. એટલે આપણે કોમેડી વિડીયો ઉતારી લઈએ. અમારે જો કુંડામાં પીપળો થયો. સરસ અમે ઝાડવું એમાં વેલ વાવી હતી. તે વેલમાં અમારે પીપળો ઉગ્યો છે. તો હવે અમારે વાડીએ લઈ જવું પડશે. કેમ કે વાડીએ પીપળો હોવા ઘરે તો કાંઈ જગ્યા એટલી બધી હોય નહીં. એટલે પીપળો કાંઈ ઘરે વવાય નહીં. તો જો આવી વેલ વાવી હતી અમે કુંડામાં. કાં તો પીપળો ઉગ્યો. તો ચાલો આપણે હવે કામે બેસી જઈએ. અમારે શેઠ પણ કામે બેસી ગયા છે. કોમેડી વિડીયો બનાવી લીધો અને હવે નીચે ઉતરી ગયા. તો આપણે હવે કામે બેસી જઈએ. જો અમારા શેઠ પણ કામે બેસી ગયા છે. જો દેખાય છે? દેખાતા થશે. ચાલો તો આપણે પણ કામે
બેસી જાવી હવે. હાલો તે આપણે કામે બેસી જાવી હવે. કામે બેસી જાવ ને હવે. હાલો તે કામે આપણે બેસી જાવી. ચાલો તે આપણે બેસી ગયા કામે. બપોર લઈ ગયા હવે. જીકા જીત બોલાવાની છે હીરાની. જો લે હીરા એવા છે ને પાછા જો મોટા ને મોટા હીરા આવ્યા છે. હાલો રોંઢાનો ચા પીવા. 2 વાગ્યાનો ચા મળી ગયા સીવી પીવા. પાત્રા બનાવવાનું ચાલુ કરી દીધું છે કામકાજ. જો ઝીણો ઝીણો વરસાદ આવતો તો સવારમાં તો આપણે અત્યારે પાત્રા ખાવાનું મન થઈ ગયું તો જો આપણે પાત્રા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમારે જગદીશભાઈ જો રગુ કાઢે છે અને મેં તો જો સણાના કેવડા મોટા પાંદડા છે. પાંદડા તો હોય જ તે ને જો આવડા મોટા છે. શેના પાંદડા છે ને કહેવાય? હવે એ તો આપણે પાત્રાના પાંદડા કહેવાય. આ શેના પાંદડા શું નામ હોય એ તો નથી આવડતું. પાત્રાના પાંદડા કહેવાય છે. આપણે એ તો સાંભળ્યું છે. જો આપણે એવી રીતનું શેણાનું લોટનું હદડી બનાવ્યું અને અમારે જગદીશભાઈ લાવો રગુ કાઢેલા હોય આ બાજુ ઘરી આવો ઢોકળિયું તૈયાર કરવાનું છે. આપણે એમાં થોડું પાણી નાખી દીધું છે. સાવણી મૂકી દીધી છે. હવે મૂકી સોટા સરસ મજાનું છે. આવી રીતે રાખવાનું. જો અમે તો આમ પાત્રા બનાવીએ. તમે લોકો કેમ બનાવો છો કોમેન્ટ કરજો. અલગ બનાવતા હોય તો. જીગુભાઈ ચેને જાય જીગુભાઈ એ જીગુભાઈ આખું કેમ આગે આપણે આમ ડબલ કરવાના. ડબલ તો કરવા જ પડે ને. જીગુ દાદાને કારીગર કરી દેવાનું. તમને કહી દેવાનું. આમ ડબલ કરીને ડબલ બોલે ચડાડી દેવી એટલે મસ્તીનો રોલ થાય ને. સરસ થઈ ગયું તો આપણે આ બાજુથી રોલ વાળતા થઈ જાય. આવી રીતે રોલ કરી ઢોકળિયામાં મૂકી દેવી બાફા. આવી રીતનું રોલ કરી આમાં મૂકી દેવી. સરસ સરસ જો આવી રીતના પાત્રા તૈયાર કરે છે કે ઢોકળા હવે પકોડા વાળે. એટલે પકોડા નથી આવતા 10 રૂપિયા મળતા એવા પકોડા વાળે છે. જોઈ તૈયાર થાય કેવાક બને છે. સરસ સરસ બને. સરસ બનાવીને બીજું વાળે છે. સરસ બને. વઘારવી પછી અસલ થાય. પાંદડા પણ મોટા જબરા છે. પાંદડા મોટા હોય તે રીતે સારા થાય. ટુકડા ટુકડા હોય તો થોડા સારા થાય. ચાલો તો સરસના બધા બની ગયા તો આપણે હવે બાફા મૂકી દેવી. ચાલો તો ગેસ ઉપર બાફા મૂકી દેવી. ચાલો તો આપણે બાફા હવે મૂકી દેવી. તો આવી રીતના બાફા આપણે મૂકી દીધા. ચાલો તો સરસ ના બફાઈ ગયા. મસ્ત સરસ કેવા સરસ બફાઈ ગયા છે. બફાઈ ગયા સરસ સરસ બફાઈ ગયા તો આપણે કાઢી લેવી આરા અને આને કટકા કરી નાખવાના છે. સરસ પછી વઘારવાના.
એ હાલો પાતરા ખાવા હાલો. ચાલો આપણે પાતરા બનાવ્યા, પણ એક પણ આપણે ખાટિયા ઢોકળાનો બનાવવાનો છે. તો જો મેં આ ભડકું પલાળ્યું ત્યારે બપોર પહેલા, એટલે અત્યારે બને તો આમાં જો થોડોક ઈનો નાખી દેવી એટલે સરસ મજાનો ફૂલે. ઈનો નાખીને એટલે સરસ ફૂલે. તો જો આપણે ઈનો નાખી દીધો, સરસ મજાનું હલાવી નાખીએ. જો આમાં આપણે સીસી ચટણી ઉપર નાખી દેવી એટલે તીખા થાય. આને કહેવાય ખાટિયા ઢોકળા. તો અમે આજ બનાવ્યા ખાટિયા ઢોકળા અને પાતરા, કેમ કે રોંઢાનો નાસ્તો કરવાનો. તો જો આવી રીતનું આપણે ચટણી નાખી દીધી એટલે સરસ તીખા થાય. જો આવી રીત નાખી દીધી. હવે આપણે આને બાફા મૂકી દેવાના છે. તો પાતરા બફાઈ ગયા તો આપણે જો 2 ડીશ મૂકી દીધી. હવે બાફા મૂકી દેવી. ગરમ છે એટલે હું મૂકી દઉં. ચાલો તો આપણે બાફા મૂકી દેવી. 15 મિનિટે બફાઈ જશે. પછી આપણે 15 મિનિટ પછી જોઈશું. ઢાંકી દેવી. ચાલો જો આપણે ઢોકળા પણ ખાટિયા ઢોકળા પણ સરસ મજાના થઈ ગયા છે. જો ફૂલા છે ઓછી ગયા, સરસ ફૂલી ગયા છે. આ બાજુ થોડુંક ઓછું કર્યું ને તો અહીંયા 3 ડીશ થઈ ગયું ને એટલે આવું થઈ ગયું. સરસ ફૂલી ગયા છે. તો આપણે હવે આને બટકા કરી વાળવી અને પછી એમનેમ ભાવે એને એમનેમ ખાવાના, ન ભાવે એને વઘાર કરી. તો જો આપણે સરસ મજાના એના બટકા કરી નાખીએ. સારું પછી વઘાર બનાવી. ખમણ જેવું ફૂલ્યું. ચાલો તે આપણે પાતરા અને ઢોકળા બે વઘારવાની શરૂઆત કરી દેવી છે. તો જો બે મિક્સર વઘારવાનું છે મસ્ત. તો જો આપણે તેલ આવી ગયું છે આમાં. તો આપણે પહેલા જીરું નાખી દેવી. દીધું. હવે આપણે ડ્રાય નાખી દેવી. ડ્રાય છૂટી ગઈ તો આપણે જો અહીંયા લીમડાના પાંદડા થોડાક લીધા છે અને તલ લીધા છે. તો આપણે લીમડાના પાન નાખી દેવું. પછી તલ નાખી દેવું. તલ ફૂટી જાય. તલ ફૂટે હો તો આપણે વઘાણી નાખી દેવી. સરસ મજાનો વઘાર થઈ ગયો છે. તો આપણે આમાં લીંબુ અને મોરસ નાખ્યું છે. તો એ આપણે ઉપર નાખવાનું છે. તો આપણે હવે આ પાતરા નાખી દઈએ. પાતરા નાખી દઈએ. હવે ઢોકળા નાખીએ. અડધા નાખવું છે, અડધા નાખવું કા બધા નાખી દઈશું. પછી હાલો આપણે અડધા નાખી દીધા એટલે આપણે રહેવા દેવી. પછી ઢોકળા વધી જાય, પાતરા થોડા પડે એટલે હવે આપણે આને હલાવી નાખીશું આવી રીતે. સરસ ચલી ગયું મસ્તી. સરસ મજાનું વઘારાઈ ગયું છે. તો હવે બેસી જાવીશું અમે નાસ્તો કરવા. ચાલો ચટણી લેતા હોય જગદીશભાઈ. સરસ વઘારાઈ ગયું. મસ્તીનું થઈ ગયું જગદીશભાઈ. એટલે તો રોંઢાનો નાસ્તો કરવા બેસી ગયા છે.